જે સભામાં બેઠો છે કંસ એની સામે ગયા છે અને એની સામે લડાઈ માટે તૈયાર થયા છે, યુદ્ધ માટે તૈયાર થયા છે. કંસને એમ છે કે આ નાનકડો આમ તો બાળક છે, મને શું કરી શકશે. કંસે યુદ્ધની તૈયારી કરી છે અને એવા સમયે ભગવાન કૃષ્ણએ એક જ છલાંગ લગાવી છે, જઈને સિંહાસન પર જ્યાં કંસ બેઠો છે ત્યાં જઈને ભગવાન ઊભા રહ્યા છે અને પોતાની એક મુઠ્ઠી જોરથી ઉગામીને કંસના માથા પર મારી છે. ધડામ દઈને કંસને મારતાની સાથે કંસ પૃથ્વી પર પડ્યો છે અને એના પ્રાણ પંખે રોડી ગયા છે અને આમ કંસનો ઉદ્ધાર થયો છે. પછી પ્રભુએ ઉગ્રસેનજીને પોતાના માતા પિતાને અહીંયા કેદમાંથી છોડાવ્યા છે અને આ રીતે ભગવાને પોતાના માતા પિતાને પગે લાગીને એમના આશીર્વાદ લીધા છે. અહીંયા દર્શન કરજો કે જે વસુદેવજી કારાગૃહમાં હતા, દેવકીજી કારાગૃહમાં હતા, એને પોતાના દીકરાએ છોડાવ્યા છે. આ નાનકડો આમ તો 11 વર્ષનો બાળક છે આપણો લાલો, અને એ યુદ્ધ કરીને પોતાના માતા પિતાનો ઉદ્ધાર કરી રહ્યો છે. અને બાળક જ્યારે આ રીતે આગળ વધી રહ્યું હોય ને જીવનમાં, ત્યારે માતા પિતાને બહુ આનંદ થાય. કારણ કે આપણા કરતાં આપણું બાળક સવાયું હોય ને એનાથી વધારે આપણે શું જોઈએ. પણ આપણામાં જો દુર્ગુણ હોય ને તો આપણા બાળકોમાં પણ આપણાથી સવાયા દુર્ગુણ આવે જ, લોહીમાં આવે. ડૉક્ટરના દીકરા ડૉક્ટર થતા જોયા હશે, થાય ને, બનાવે. ઘણી વખત તો ન બનતા હોય ને તો બનાવે. હમણાંની એક વાત તમને કહું, અમે ગયા હતા એક જગ્યાએ ટ્યુશન માટે, અમારા હરિઓમભાઈ માટે.